સૌજીભાઈ ધોળકિયાને વિનંતી કરીશ અત્રે ઉપસ્થિત થઈ પોતાનો પ્રત્યુત્તર આપી આભારી કરશે. સૌજીભાઈ ધોળકિયા, જોરદાર તાલીઓથી આપણે વધાવીએ. જીપી વસ્ત્રપ્રા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 200 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ખાસ ઉપસ્થિત સંતગણ, અધ્યક્ષ પાળિયાદ સંસ્થાના માતુશ્રી એમ જ 110 ગામમાંથી પધારેલ 110 ગામના જાનૈયાઓ અને માંડવિયાઓ, ડાયસ ઉપર મોટી સંખ્યામાં વડીલો, મિત્રો, માતાઓ, બહેનો અને બાળકો. મિત્રો, હું તમને બહુ મહત્વની વાત કહેવા મને ચાન્સ મળ્યો છે તો કહી દઉં, કારણ કે ગોપાળભાઈ અને જાદવભાઈ બે મારા મિત્ર છે. અમે સાથે રમેલા છીએ, અહીંયા સમાડીમાં જ રમેલા છીએ અને હું એને બાળપણથી ઓળખું છું. આજે બહુ મહત્વની વાત એ છે કે આજે એને વ્યસન મુક્તિ માટે પણ એક આહવાન કર્યું છે. મિત્રો, બીજું એક બહુ મહત્વનું છે, હું પછી કહું, પણ વ્યસન મુક્તિનું જે એમને કીધું છે એટલે હું આશા રાખું કે આ 200 દીકરીઓના લગ્ન છે એ વરાજા તો કમસે કમ નહીં જ ખાતા હોય કાલથી. કન્યાદાન આટલું આપ્યું છે તો આટલું તો પાલન કરજો જ. ખરેખર તો મારી જેવો જો હોય ને, આ કન્યાનો બાપો તો જો વ્યસન મુક્ત હોય ને એને જ લગ્નમાં જોડાવે, બાકીનાને હું તો ગુજરાતીમાં જ ના કહી દઉં. મારી ભાષામાં ગોપાળ છે ને, હું ઠંડો કહેવાય, ગોપાળ ગરમ કહેવાય, પણ આમાં ગોપાળ ઠંડો છે ને હું ગરમ છું. આની ખરેખર એ બે ભાઈની તાકાત મને લાગે છે સ્વામી આ સમાડીવાળાએ ઓળખી લીધી છે. સમાડીવાળાએ એટલે ઓળખી લીધી છે જે તમે સપોર્ટ આપો છો અને આ 5મો સમૂહ લગ્ન થયો છે એટલે તમે ખરેખર એક મોટા વેપારી કહેવાઓ. હું કામ એ તમને કહું, જ્યારે ભેં પારહો વાળે આપણી દેશી ભાષામાં ત્યારે દોઈ લેવી જોઈએ. આ ગોપાળભાઈને હરખ સડ્યો છે તો 1000 લગ્ન કરી લેવા જોઈએ. અહીંયા ભલે રાતને દી મહેનત કરવી પડે. આ હને પાતને હુરાતન વારા ઘડીએ સડે નહીં, સડ્યું હોય ને ત્યારે ઉપયોગ કરી લેવો જોઈએ. એમાં તમે ખરેખર એનો ઉપયોગ કરો છો અને હું તમને અભિનંદન આપું છું કે હજી આમાં ડબલ મહેનત કરજો, કારણ કે તાલુકાનું ને જિલ્લાનું ને આપણા સમાજનું આમાં મોટું ભલું થઈ રહ્યું છે. આટલા લગ્ન કરવા એ સામાન્ય બાબત નથી. જો કે હું વખાણ કરવા નથી આવ્યો, બહુ મહત્વની વાત છે. 200 પરિવારને ભેગા કરવા 2 પરિવાર ભેગા નથી થતા. 200 પરિવારને 18 વર્ષને ભેગા કરવા પૈસા સામાન્ય બાબત છે. પૈસા તો જોઈએ જ. પૈસા છે ને કમાવા બહુ ઈજી છે, પણ વાપરવાના એ તો 100 ગણા અઘરા છે. આવી ગયા પછી જાતા નથી. આ પૈસા વાપરવા બેઠા છે ને પછી પાછો પૈસા તો આપે છે, સમય આપે છે. આ બહુ મોટી વેલ્યુ છે. પૈસા આપી, સમય આપીને પાછું સહન નહીં કરવું પડે. આ ઈઝી નથી. મારા માટે ઈઝી હોય, ગોપાળ માટે ઈઝી નથી. આ વિરોધ ભાષાનું કામ કરી રહ્યો છે. ખરેખર તમે આનો જેટલો ઉપયોગ કરી શકશો ને એટલો થઈ શકશે, કારણ કે આપણી તાકાત એમાં જ છે કે આપણે મેક્સિમમ જે લોકો કાર્ય કરતા હોય એને સપોર્ટ આપીએ. આપણે કાંઈ ન કરવા જેવું હોય તો કમસે કમ સપોર્ટ તો આપો, હુરાતન ચડાવો. ગમે તેમાં આ બધું કામ કરવામાં થોડું સારું મોડું થાય, થોડું અગવડતા સગવડતા થાય, પણ બધું ચલાવી લે એ જ મજબૂત થાય. અને ખરેખર બધા જ તમે અભિનંદનને પાત્ર છો અને સેલ્યુટને પાત્ર છો. બીજી મારે એક બહુ મહત્વની મેં તમને કીધી વાત કરવી છે કે આજે મને બહુ ગમ્યું. 200 સમૂહ લગ્ન, હું આગલા લગ્નમાં આવ્યો છું, સ્વાભાવિક છે, બહુ જ ગમે. પણ એનાથી એક વિશેષ કામ અને બહુ મહત્વનું કામ કર્યું છે, કારણ કે હું સાક્ષી છું. બે જે ગોપાળભાઈના ઘરના અને જે જાદુભાઈના ઘરના આખી જિંદગી જે સપોર્ટ આપ્યો છે, જે સહન કર્યું છે, એ આ દુનિયાની કોઈ બાઈની તાકાત નથી. ખરેખર આ લક્ષ્મીની કાંક તાકાત છે. તમે બધા જાણો છો આ બે ભાઈને સહન કરવા. હું તો એને નાનપણથી ઓળખું છું. એટલે ધન્યવાદ. એ લોકોને જ્યારે સ્ટેજ ઉપર બોલાવ્યા અને સાથે રાખ્યા
એટલે આપણને એમ લાગે કે ભાઈ ભાઈ આનો દી ઉગી ગયો, આનું કલ્યાણ થઈ ગયું. કારણ એટલા માટે કે એક દીકરીને, એક વાઈફને, એક પત્નીને સન્માન આપવું એ લક્ષ્મીનું સન્માન કર્યું બરાબર છે. અહીંયા લક્ષ્મીનું સન્માન સ્ટેજ ઉપર વડીલ તરીકે, એક બા તરીકે પાળિયાદના મહંત હતા અને આજે 200 દીકરીઓ પરણી રહી છે અને એમાં એની 2 પત્નીઓની હાજરીમાં અધ્યક્ષનું સન્માન કર્યું. એ ખરેખર સેલ્યુટ ને પોતાના ઘરનાનું કોઈ સન્માન કરતું નથી, પોતાના ઘરનાને કોઈ ગણતું જ નથી. આખી જિંદગી ખરેખર એણે મહેનત કરી હોય તો એ ભાઈ અહીંયા પહોંચ્યો હોય. એ ભાઈને ખબર નથી ને ખબર નથી કે આ પત્નીની કેટલી તાકાત હોય છે. એટલે મને આ બહુ કામ ગમ્યું. ખરેખર ગોપાળભાઈને અભિનંદન આપું છું અને ભગવાનને પ્રાર્થના કરું છું બાબરા માટે, અમરેલી માટે, લાઠી માટે, દામનગર માટે અને સમાડી માટે આવા કાર્ય કરતા રહે અને તમે એને કારેય મોળા ન પડવા દો એવી ભગવાનને પ્રાર્થના અને શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ. ગુડ લક. આપનો ખૂબ ખૂબ આભાર.